આવું સુંદર મજાનું ગીત ગાઈને આપણે બાળકોને શીખવાડતા. બીજા કોઈને આ માટે બધા છોકરા ચાલે. ચોથી જનરેશન શું વાત છે, ખૂબ નસીબદાર છે. અને હવે આવશે તો પાંચમી થશે, આવશે પછી ઓકે. અહીંયાથી હાથ ઉપર કર્યો कि काय पूछे तुम भी जान जा सकी काय भाई काम में जाएगी श्री कृष्ण मारो झूलो पारणिया झूलो गोपिया से यमुना नजर लावसे मन कृष्ण लीला लावसे कृष्ण मारो झूलो पारणिया झूलो. શું વાત છે, જોરદાર તાળીઓ થવી જોઈએ. શું નામ છે તમારું? હંસાબેન, બહુ ફેમસ નામ છે તમારું. વચ્ચે હંસાબેન ભરતભાઈ પરમાર ઉપડી ગયા હતા. અચ્છા અચ્છા, તો આ બધું ઉપરથી સંસ્કારો એવા છે. ઓકે, સરસ, વેરી ગુડ. હવે નવા નવા મમ્મીને પૂછીએ, તમે જે રીતે ડ્રાઈવર કંપનીના નામ સજેસ્ટ કર્યા ને એ રીતે થોડું બોલવું જરૂરી છે. તો પછી પાવડરના કંપનીના નામ કોઈને આવડતા હોય તો, કે હવે તો બધી કંપની બધી જ પ્રોડક્ટ બનાવે છે અને અમુક વસ્તુ તો સેમ જ આવતી હશે, પણ આમની સિવાય નવું કોઈ બોલે એવું હોય તો એમને પૂછીએ આપણે. કોણ બોલશે? હિમાલય ચીકુ આર્થર રેબિટ. સરસ. શું નામ છે મેમ? કવિતા. ઓકે, એમણે મસ્ત મસ્ત નામ આપ્યા છે. તમારું જીએસટી છે? સરસ. એમના માટે જોરદાર તાળીઓ થઈ જાય પહેલા, કારણ કે આ બધા મમ્મી છે ને અત્યારે 10 જગ્યાએ મસ્ત બ્રાન્ડ શોધીને પછી યુઝ કરતા હોય. નવા મમ્મી બધા સંતુર મમ્મી. આપણે વિચાર કરવો પડે કે આ છોકરાના મમ્મી છે એટલે નાના નાના દેખાતા હોય. યસ. હવે એક થોડુંક લોજિકલ સવાલ પૂછું. આ થોડું ફન વાળું છે, પણ તમારા રીતે વિચારીને મને જવાબ આપજો, બરાબર? એક ફ્લાઇટ હતી જે ઇન્ડિયાથી યુએસએ જતી હતી. એક ફ્લાઇટ ઇન્ડિયાથી યુએસએ જતી હતી અને વચ્ચે એક બેબીનો બોર્ન થયો. તો એ અમેરિકાનું ગણાય કે ઇન્ડિયાનું ગણાય? એ બેબી અમેરિકાનું ગણાય કે ઇન્ડિયાનું ગણાય? ઇન્ડિયાનું ગણાય. ઓકે, અહીંયાથી અમેરિકાનું ગણાય બાળક કે ઇન્ડિયાનું ગણાય? જેને એવું લાગતું હોય કે હું હોશિયાર છું, મને આનો જવાબ આવડે છે, એ હાથ ઉપર કરો. એક બાળક હતું, સોરી, એક વ્યક્તિ ઇન્ડિયાથી અમેરિકાની ટૂર કરી રહ્યું હતું અને વચ્ચે જ એને બેબી બોર્ન થયું. તો પછી એ ઇન્ડિયાનું ગણાય કે યુએસએનું ગણાય? ક્યાંનું ગણાય બા? વચ્ચે જન્મ હોય તો ક્યાંનું ગણવું આપે? હે, દાદાનું કેવું એવું છે કે ઇન્ડિયાનું ગણાય. અહીંયાથી કોનું ગણાય? અમેરિકાનું ગણાય કે ઇન્ડિયાનું ગણાય? વચ્ચે બોર્ન થઈ ગયું હોય તો? યસ. હા, જે ઉતરવાની હોય ત્યાંનું. સરસ. ઓકે, એના સિવાય મારા ખ્યાલથી તો હમણાં એકેયનું ન ગણે, કારણ કે બાળક તો હજી જન્મું જ હોય એટલે આપણે એકી કેટેગરીમાં એને ઇન્વોલ્વ ના કરી શકીએ. અચ્છા, એક બીજો થોડોક ફરી. હા, શું કહેતા હતા બા તમે? ઇન્ડિયાનું. આપણે તો ઇન્ડિયાનું જ કહીએ ને, આપણું હોય તો અહીંયાથી ગયું છે, બરાબર? સરસ. હવે નાનું બેબી હોય, કોઈ પણ વ્યક્તિ નાનું હોય ત્યારે તમને બધા સેમ જ દેખાય, બરાબર? પણ આ સવાલ એવો છે, એમાં થોડું તમારે મગજ ચલાવવાનું છે. તો સાઉથ આફ્રિકામાં કેટલા લોકો ગયેલા છે? સાઉથ આફ્રિકાની ટૂર કરી હોય એવું? સર, તમે બિઝનેસ ડાયમંડ પૂછો. અચ્છા, સાઉથ આફ્રિકા ગયા હોય એવા એક વ્યક્તિ છે, પણ એ આન્સર આપી દેશે મને એવું લાગે છે, પણ એના સિવાય બીજા લોકો જવાબ દેજો, બરાબર? કે સાઉથ આફ્રિકામાં કોઈ બેબી બોર્ન થયું હોય તેના દાંતનો કલર કેવો હોય? વ્હાઈટ. ઓકે, બોલો. શું વાત છે? શું નામ છે સર તમારું? મુકેશભાઈ. મુકેશભાઈ માટે તાળીઓ થઈ જાય. મુકેશ અંબાણી. હે? ઓકે, સરસ. હવે આપણે બીજા એક બે ક્વેશ્ચન એવા છે કે જે તમને બધાને જ આવડતા હશે, એટલે હાથ ઉપર કરજો. બેબીની પહેલી સ્માઇલ, પહેલું સ્મિત કેટલા વીકમાં કે કેટલા મહિનામાં આવે?